આ વખતે ઉનાળાની શરૂઆત અત્યારથી જ થઈ ચૂકી છે અને માર્કેટમાં કાચી કેરી પણ મળવા લાગી છે. તો કાચી કેરીમાંથી સૌથી આપણે પહેલાં બનાવીએ છીએ કેરીનું વઘારિયું, જે નાના મોટા બધાને ભાવે છે અને દરેક ગુજરાતી ઘરમાં અચૂક બને છે. ઉનાળામાં કાચી કેરીની આવી વાનગીઓ ખાવાથી તમને ભયંકર લૂ અને ગરમીથી ઘણી રાહત આપશે. સાથે આ વઘારિયું ટેસ્ટી એવું છે ને કે એક રોટલીને બદલે તમે 4 રોટલી ખાઈ જશો. અને માત્ર રોટલી સાથે જ નહીં, પણ ભાખરી, પરોઠા, થેપલા, વઘારેલી ખીચડી, દાળ ભાત સાથે પણ એટલું ટેસ્ટી લાગે છે. ખાટું, મીઠું, ચટપટું હોવાથી ભોજનનો સ્વાદ 4 ગણો વધારી દે છે. બાળકોને પણ એટલું ભાવે છે. તો ચાલો આજે આપણે સૌથી પહેલું કેરીનું વઘારિયું બનાવીએ. તો એના માટે અહીં મેં 2 નંગ જેવી દેશી કેરી લીધી છે. આ કાચી છે. કાચી પાકી હોય ને તો પણ એમાંથી એકદમ ટેસ્ટી વઘારિયું બને છે. તો અહીં આપણે કેરીની છાલને ઉતારી લઈશું. તો કેરીને ધોઈ લીધી છે અને આપણે એની છાલને ઉતારીને નાના ટુકડામાં કાપી લઈશું. અહીં તમે જોઈ શકો છો કેરી એકદમ કૂણી અને સાથે કડક પણ છે. નાની કાચી કેરીમાં ગોટલી પણ એકદમ કૂણી હોય છે, એટલે તરત જ નીકળી જશે. તો હવે કાચી કેરીમાંથી આપણે ગોટલી પણ કાઢી લીધી છે અને કેરીને નાના ટુકડામાં કટ કરી લઈશું. અહીં તમારે સાથે લીલા મરચાં ઉમેરવા હોય ને તો એ પણ ઉમેરી શકાય, પણ હું અહીં લાલ મરચાં પાવડરનો ઉપયોગ કરી રહી છું, એટલે લીલા મરચાંને નથી ઉમેરી રહી. હવે કેરીના નાના ટુકડા થઈ ગયા છે, તો હવે આપણે એને વઘારીશું. તો પેનમાં 3 ચમચી જેવું તેલ ઉમેરીશું. તેલ ગરમ થાય એટલે આપણે આમાં રાઈ જીરુંનો વઘાર કરવાનો છે. તો 5 ચમચી જેવી રાઈ, અને રાઈ ફૂટવા લાગે ત્યારબાદ આપણે 5 ચમચી જેવું જીરું પણ ઉમેરી દઈશું. સાથે તમારે મેથી ઉમેરવી હોય ને તો પણ ઉમેરી શકાય, એકદમ ટેસ્ટી લાગે છે. સાથે હવે 2 લવિંગ અને 1 તજનો ટુકડો ઉમેર્યો છે અને 2 ચમચી જેવી હિંગ ઉમેરીશું. સાથે કેરીના ટુકડા પણ ઉમેરી દઈશું. આ કેરીને ચડતા બિલકુલ વાર નથી લાગતી. કેરીમાં પાણીનો ભાગ હોય છે અને એકદમ કૂણી હોવાથી એ તરત જ ચડી જાય છે. 2 થી 3 મિનિટ સાતળતા કેરી એકદમ સોફ્ટ થઈ જશે. સાથે હવે 2 થી 3 ચપટી જેવી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. એટલે મીઠું ઉમેરશું એટલે તરત જ કેરી સોફ્ટ થવા લાગશે. આપણે રસો થાય એ માટે થોડું પાણી પણ ઉમેરીશું. વઘારિયું બનાવવા માટે તમારે દેશી કેરી અથવા તો રાજાપુરી કેરીનો ઉપયોગ કરવો, જેથી વઘારિયું એકદમ ચટપટું, ખાટું, મીઠું બને છે. હવે કેરી ઘણી ખરી સોફ્ટ થઈ ગઈ છે, પણ આપણે 2 ચમચી જેવું પાણી ઉમેરીશું. અહીં આપણે ચેક કરી લઈએ તો કેરી છે એ ઘણી ખરી ચડી ગઈ છે. તો હવે આપણે ગોળ ઉમેરી દઈશું. તો આપણે જેટલી કેરી લઈએ એનાથી અડધા પ્રમાણમાં ગોળ લેવાનો છે. પછી તમે તમારા સ્વાદ મુજબ ગોળ વધતો ઓછો ઉમેરી શકો છો. તો હવે આપણે 4 ચમચી જેવો ગોળ ઉમેરીશું. અહીં ગોળનું કોઈ ચોક્કસ માપ નથી. તમને જેટલું વધારે મીઠું ભાવે એટલું તમે ગોળ ઉમેરી શકો છો. સાથે લાલ મરચું પાવડર પણ ઉમેરીશું અને અડધી ચમચી જેવું ધાણા જીરું પાવડર પણ ઉમેરી દઈશું, જેથી વધારે ટેસ્ટી લાગે. વઘારિયું બનાવો ને ત્યારે હંમેશા દેશી ગોળનો ઉપયોગ કરવો, એટલે વધારે ટેસ્ટી લાગે. તો હવે આપણે ગોળ ઓગળી જાય ત્યાં સુધી મિક્સ કરી લેવાનું છે. તમને એવું લાગે કે વધારે પડતું ડ્રાય થઈ ગયું છે તો થોડું પાણી તમે ઉમેરી શકો છો. તો જુઓ, અહીં ગોળ સરસ ઓગળી ગયો છે અને રસો પણ પ્રોપર થયો છે. હજુ ઠરશે પછી વધારે ઘટ્ટ થશે. તો હવે કેરી પણ એકદમ સરસ ચડી ગઈ છે અને આખી પણ રહી છે. તો ગેસ બંધ કરી દઈશું અને વઘારિયાને અહીં ઠરવા દઈશું. તમને એવું લાગે કે રસો ઓછો છે તો થોડું પાણી ઉમેરી શકો છો, પણ અહીં મને રસો પ્રોપર લાગી રહ્યો છે. એકદમ રસદાર, ચટાકેદાર હોય ને તો ખાવાની મજા આવે છે. તો ફ્રેન્ડ્સ, હવે ગેસ બંધ કરી દીધો છે અને વઘારિયું ઠરી પણ ગયો છે. તો જુઓ કેટલું સરસ દેખાઈ રહ્યું છે. એકદમ રસદાર, ચટાકેદાર થયું છે. તો હવે આ વઘારિયાને તમે કોઈ પણ બાઉલ કે જારમાં ભરીને ફ્રીઝમાં 10 થી 15 દિવસ સુધી રાખી શકો છો અને કોઈ પણ વાનગી જોડે ખાઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને આજની આ રેસીપી કેવી લાગી? રેસીપી સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું કેરીની આવી અનેક વાનગીઓ સાથે. ત્યાં સુધી આવજો.